आज आम्ही क्या जवाना से रत्नेश्वर कौन कौन जवाना से બધા જવાનું છે તો કહી દે અમારા વિડીયો ને તો અમારા જસ્મિતા બેને ફાઇનલી જણાવી દીધું છે કે આજે અમે જવાના છીએ રત્નેશ્વર મહાદેવ અને અમે આજ ફેમિલી સાથે જવાના છીએ. ક્યારેય લગભગ અમે ફેમિલી સાથે વિડીયો બનાવ્યો નથી, લગભગ પૂરેપૂરી ફેમિલી ક્યારેય વિડીયો બનાવ્યો નથી. જો અહીંયા બધી આ ફેમિલી તૈયાર થઈ ગઈ છે. અમારે પીશુભાઈ પણ તૈયાર થઈ ગયા છે. પીશુભાઈ દરિયા જવું છે? દરિયા જવું ને બેટા? જો દરિયા જવા માટે તૈયાર થઈ ગયા છે અને એને બહુ મજા આવે દરિયા જવાની. જસ્મિતા બેન તને મજા આવે છે? આમ દે તને મજા આવે છે? જો અહીંયા તને મજા આવે છે? ઓલખારી અહીંથી ઓલા હોમ મારે તો આ બધા તૈયાર થઈ ગયા છે. અમારી પણ તૈયાર થઈ ગયા છે. તમે ફેમિલી સાથે જવાના ને? શ્રાવણ મહિનાનો બીજો હોમવાર છે તો જવાના છીએ. આ ફાઇનલી અમારે કાંઈ ઘર બહુ સારું નથી પણ આ રીતનું ઘર છે અને અહીંયા મારા મમ્મી પપ્પા પણ છે. આજે હવે શરૂઆત કરી છે, બાકી અમે ક્યારેય વિડીયોની અંદર અમારી ફેમિલી ક્યારે દેખાડતા નથી. ફેમિલી સાથે ક્યારેય વિડીયો કાંઈ ક્યારેય બનાવ્યો પણ નથી. તો બન્યા રહેજો. અમે નીકળીએ રત્નેશ્વર મહાદેવ. અહીંયા પપ્પા પણ છે અને મમ્મી પણ છે અને આ ફેરી પેલો પ્રયાસ કરીએ છીએ કે ફેમિલીને વિડીયો દેખાડીએ છીએ. બાકી અમારી ફેમિલી લગભગ ક્યારે પૂરી દેખાડી નથી. આ અમારું મકાન પણ છે અને બીજું એ કે જેમ રત્નેશ્વર મહાદેવ ગ્રુપની ચેનલમાં અમને સપોર્ટ કર્યો ને એમ આ ચેનલમાં પણ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો. કારણ કે આપણી એવી ઈચ્છા નથી કે ખૂબ પૈસા કમાઈ, પણ વિડીયો ખરેખર લાઇક શેર થતો હોય તો વિડીયો બનાવવાની વધારે પણ મજા આવે અને પેલો પ્રયાસ કરી. બાકી બધા એવું કહેતા હોય ફેમિલી હોય તો વધારે વ્યૂ આવે, પણ અત્યાર સુધી એવો પ્રયાસ નથી કર્યો અને ખરેખર એવું કંઈ વિડીયોના માધ્યમમાં એવું કંઈ દેખાડવાની જરૂર નથી. તો ચાલો નીકળીએ અને મહેશભાઈને કહી તમને પૂરેપૂરા આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે રત્નેશ્વર મહાદેવના સાનિધ્યમાં જઈને દર્શન કરાવીશું અને ત્યાંનો માહોલ પણ દેખાડશું. તો બન્યા રહેજો વિડીયોમાં. ને આ દીસલો પણ જો ભાગ્યો છે, દીસલો પણ ઘાયે ઘામાં ભાગ્યો છે રત્નેશ્વર. હાલો બેટા હાલો. બે ગાડી લઈને જાય છે. ચાલો ઓલો ભાઈ રત્નેશ્વર જાવ ને તો અમારે બીજો છે એટલે જાય. આપણે ઓલા ખરા કઈ જ્યાં નતા જવા માટે. જો ભાઈ ફાઇનલી રત્નેશ્વર પહોંચી ગયા છે. એ બધી લાઈન છે દર્શન કરવાની. હા ઓલો ભાઈ લાઈન થઈ ગઈ છે દર્શન કરવાની. પણ ઘણું છે. આયોજન થવાનું છે અને અહીંયા રસ્તો અને સોચ એટલે કે 23 તારીખે પર અહીંયા શીખ પ્લાન શરૂ થઈ જશે. તો અહીંયા આ રીતની પહોંચ અહીંયા આપવામાં આવે છે. 100 થી માંડીને 51,000 હોય કે 1 લાખ સુધીનો ફાળો અહીંયા લેવામાં આવે છે. 5,000ની ઉપરનો જે કંઈ ફાળો આવે છે એનો અહીંયા તકતી ઉપર નામ લગાડવામાં આવે છે.
ગુફા છે અત્યારે થઈ ગયું છે દર્શન કરવાનું બધા છોકરાઓ છે એ દર્શન કરે છે જો દર્શન કરી લીધા છે તો હવે આપણે ઘરે જઈએ દેખ્યું શું લેવા દાવ એમ કે દિશા જય રે કેરા જય કરી લીધા હા કે ભેગા છે હવે જો અહીંયા રસ્તો એટલો બાકી છે ગયા વર્ષે જે સપ્તાહમાંથી જે રસ્તા માટેનો ફાળો લખાયો હતો તો એ રસ્તો અહીંયા સુધી પહોંચી ગયો છે અત્યારે આ વખતે જે ફાળો લખાયો છે એટલો રસ્તો બાકી જે બની જાય તો રસ્તો સારો બનાવ્યો છે એટલો બાકી રાખ્યો છે તો પુલ બની ગયો છે જોઈ શકો છો જો અહીંથી એટલો બની ગયો છે એટલા શમશાન સુધી થોડોક બાકી છે હવે તો દોસ્તો દર્શક મિત્રો જોઈ શકો છો કે જે આ અમારો પુલ બંધાઈ રહ્યો છે એ 23 તારીખે જે સપ્તાહ આયોજન થઈ રહ્યું છે આ પુલ અધરો છે એ આપણે પૂરો કરવાનો છે અને જોઈ શકો છો કે જેમ સેતુબંધ બાંધ્યો હતો દરિયામાં એમ જ આપણો આ સેતુબંધ બાંધવાનો છે જુઓ સામે દરિયો છે અને આ દરિયાની વચ્ચે જ આપણે ઓલી બાજુ દેખાડ દે દરિયાની વચ્ચે જ આપણે આ રસ્તો બનાવી રહ્યા છીએ અને જુઓ અમારે ભાઈ ને ભાભી પણ દર્શન કરવા આવ્યા છે દર્શન કર્યા છે હા હાલો તો